મિત્રો 2 દિવસ પહેલાં એક ઘટના બની કે જેની અંદર એ દીકરી ખૂબ જ રડતી હોય છે. એનું આક્રંદ જોઈને આમ ભલભલાના હૃદય ધ્રુજી ઉઠે. એમાં એના પિતા ઝવેરા પધરાવવા માટે કેનાલમાં ઉતરે છે અને પગ લપસી જતાં એમનું મૃત્યુ થાય છે. આવા સમાચાર આપણે અવારનવાર દર વર્ષે સાંભળીએ છીએ કે ગણપતિ વિસર્જનમાં ગાંધીનગરમાં 8 યુવાનો ડૂબ્યા, પાટણમાં સરસ્વતી ડેમમાં 4 શ્રદ્ધાળુઓ ડૂબ્યા, દશામાના વિસર્જન વખતે શ્રદ્ધાળુઓ ડૂબવાથી મૃત્યુ થયું. આવા બનાવ ના બને એ માટે તંત્ર દ્વારા ઠેર ઠેર કુંડ બનાવવામાં આવે છે કે જેમાં તમે વિસર્જન કરી શકો. અને કહેવામાં આવ્યું છે કે માટીની મૂર્તિ બનાવો જેથી તમે ઘરે પણ વિસર્જન કરી શકો. પણ ઘણા લોકોનું એવું માનવું છે કે મૂર્તિનું વિસર્જન તો વહેતા પાણીમાં જ થવું જોઈએ, નદીમાં જ થવું જોઈએ. તમારી શ્રદ્ધા સાચી, પણ ભગવાન છે ને તમારી ભક્તિની ભાવનાથી ખુશ થાય છે. આવી રીતના જીવ ગુમાવી દેવાથી નહીં. થોડીક સમજદારી રાખીએ, થોડું સમજીએ અને ભગવાનના તહેવારો ખુશીથી ઉજવીએ. તો મિત્રો, આ નાનકડી વાતમાં તમારું શું કહેવું? સહમત હોય તો શેર કરજો અને તમારા પ્રતિભાવ કમેન્ટ કરી જરૂરથી કહેજો.